જય માતાજી ડાયરા ને રામ રામ ને સીતારામ। આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો। હું પણ મજામાં છું। તો મિત્રો આજે આપણે રિસ્કા વિશે માહિતી આપવાની છે, નવી રિસ્કા વિશે, બરાબર। જૂનીમાં નવીમાં શું ડિફરન્સ છે, બરાબર। તો આપણે નવી રિસ્કા છે જો હારે બજાજ રે ઓટો છે, સીએનજી BS7 છે, બરાબર। નવું મોડલ છે, 2026નું મોડલ છે। આપણે નવી છોડાઈથી અને આ બીજી રિસ્કા છે, બરાબર। તો આની આપણે પ્રોસેસ જાણશું બધી, અંદર એન્જિન, ટાયર, બધી પ્રોસેસ તમને દેખાડીશ। એસએસસીની શું અંદર નવી સિસ્ટમ આવે છે, જોની સિસ્ટમમાં શું હતું તે બધું આપણે આ વિડીયોમાં ફૂલ ડિટેલ આપશું, બરાબર। વિડીયો એન્ડ સુધી જોજો। સારો લાગે તો લાઇક કરજો અને શેર કરજો, અને અમારી ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેથી કરીને અમે આવા નવા વિડીયો લઈને તમારા સુધી આવતા રહેશું। તો ચલો બેક કેમેરો કરી મિત્રો, આપણી પાસે બજાજ રે આરી રિસ્કા છે, નવું મોડલ છે અને માર્કો પણ મોડલ છે, જુઓ તમે બજાજ રે ઓટો, બરાબર। અને ફૂલ નવી કન્ડિશનમાં આપણે લાવ્યા હતા, અને આને મહિના થયા છે, 8 મહિના થયા છે કમ્પ્લીટ, બરાબર। અને આપણે ટાયરની વાત કરીએ ને બી હાલ તો જો દયા કંપનીના ટાયર છે, નવા ચાલુ કંપનીમાં આવે છે, પણ સારી ક્વોલિટી આવે છે, બરાબર। અને ડીશો આપણે આવે ને તે કાઢી નાખી, કારણ કે ગારો છોટે। અને લાઇટ આપણે સાદી છે, અમુકને એલઈડી હોય છે, પણ સાદી ન ખાવાની, કારણ કે આરટીઓ માન્ય આપણે સાધન રાખવાનું। જો અંદર કંઈ હજુ ચિતરાયું નથી, કોઈ પટ્ટાને એવું દોરાયું, કોઈ કશું કર્યું નહીં। અને આપણે એસેસરની વાત કરીએ ને તો એસેસરમાં સિંગલ લાઇટમાં આર્યું આવે આગળ પાછળ, જે એક આ સાઈડ આવે અને એક આ સાઈડ આવે, બરાબર। અને સેફટી સારી રહે, ચાહે અથવા ઢોરો હોય કે અથવા ચાહે ટકરાય તો આપણે સિંગલ લાઇટ ફૂટે નહીં। અને અંદર એસએસસીમાં એક આ લબડ ભેગું આવે છે, કારણ કે કચરો અંદર ગારો વારો હોય ને તો આપણે ખંચેરી સાફ કરી શકીએ, જો કારણ કે આપણે અંદર અત્યારે સાફ સફાઈ છે કમ્પ્લીટ। આ એસએસસીમાં એક આર્યું, આ બે લબડ ભેગા આવે છે। અને આ ડાબી સાઈડ આપણે જે પંખો આવે ને તેને ઈજા ના આવે, તેથી કરીને જો આ સાઈડમાં આવે છે। અને સિંગલ લાઇટો છે બી, પાછળ આગળ બી સાઈડ આવે છે આ ટાઈપ, બરાબર। પાછળ બે જંગલા આવે છે। અને એન્જિન, આપણે એન્જિનની વાત કરીએ ને તો એન્જિન પણ સારું આવે છે। અત્યારે પહેલું તમને બહારની બધી પાસે દેખાડું, કારણ કે આપણે હુડ હજુ એવું ચકાસક છે, જો હજુ કંઈ અંદર ખર્ચો કરાવ્યો નથી, બરાબર। તો આ બાજુ જુઓ તમે ટાયર એકદમ આપણે ક્લિયર છે, હજુ કંઈ થયું નથી, અને લબડિયા નથી લખાય। અને આપણે આરું એક્સ્ટ્રા જો આ અલગથી લખાયું હતું, કારણ કે આને છે ને આખી રિસ્કા હળી જાય ને ત્યાં સુધી કંઈ થાય નહીં, કારણ કે આ નીચે છે ને જે આપણે ગારો છોટે ને તમને દેખાતો હશે, એ ગારો અંદર છે ને સડો ના પડે, તેથી કરીને, બરાબર। તો આપણે એન્જિન દેખાડીએ। તો મિત્રો હવે વાત કરીશું આપણે એન્જિનની, બરાબર। તો એન્જિન પાછળ આવે છે, કારણ કે કોને આગળ સીટ આવે ને ત્યાં એની આગળ બાટલો આવે છે, જો વ્હાઇટ કલર દેખાય ને તે। અને આરું એન્જિન જુઓ તમે, આપણે 8 મહિના થયા છે, કમ્પ્લીટ છે, જુઓ તમે। આપણે જેટલો સાફ સફાઈ રાખીએ ને તેટલું સાધનને સારું। અને ઓઇલ પાણી ટાઈમે કાઢી નાખવાનું, બરાબર। આપણે ટાઈમે બદલાઈ દઈએ છીએ। તો પાછળની સાઈડ બધી આવી પ્રોસેસ આવે છે, જો એક આ લાઇટ આવે છે, જો તમને દેખાડું, લાઇટ ચાલુ કરે, જો આ લાઇટ આવે છે, કારણ કે રાતે આપણે સાધનને કંઈ પણ એન્જિનને ઈજા આવી હોય તો તમે પાછળ જોઈ શકો છો, ઇમરજન્સી માટે, બરાબર। ઓનલાઈન આવે છે। અને એન્જિનની આપણે વાત કરીએ ને તો 236 સીસીનું એન્જિન આવે છે, બરાબર। હાઈ પાવર, જો બધા લખેલા જે આપણે જે રિયલ છે ને તે બતાવશું, આપણે કંઈ આમાં ફેક બતાવશું નહીં, બરાબર। અને જો જમ્પરિયા પણ સારા આવે છે, બી સાઈડ જો આપણે ચોકડા 4 દાડે આપણે ગ્રીસ ભરી નાખીએ છીએ, આ ચોકડા છે, બરાબર। તો ચલો હવે આપણે વાત કરીશું ગેસના બાટલાની, બરાબર। તો ગેસનો બાટલો 4 કિલોનો આવે છે, 200નું ફેસર આવે, બરાબર। જો અંદર અત્યારે હાલ તો આપણે 2 દિવસથી એટલું બધું પુરાયું નહીં, એટલે 1 કિલો જેવો પડો છે, કારણ કે 35 કિલોમીટર આરામથી જાય, કારણ કે કાચો રસ્તો હોય ને તેથી કરી। અને પાકો રસ્તો સારો હોય તો 40 કિલોમીટર આરામથી એવરેજ ચાલે છે, બરાબર। અને 4 કિલોનો બાટલો આવે છે, આપણે બાટલો આ સાઈડ છે। અને હવે વાત કરીશું પેટ્રોલની છે, તો પેટ્રોલની ટાંકી છે ને આ બાજુ આવે, તો પેટ્રોલ 2.5 લીટર આવે છે તમારે, લગભગ આપણે તો એવરેજ માપેલું છે। જૂનું મોડલ હોય ને તો એવરેજ એટલું બધું નથી હાલતું, અને નવું મોડલ હોય તો સારું હાલે છે। અત્યારે હાલ આપણે 31નું એવરેજ બેસે છે, બરાબર। જેવું લોડિંગ તમે વજન ભરો એ પ્રમાણે એવરેજ બેસે, કારણ કે 40 હાંકવાની એટલે એવરેજ સારું બેસે, બરાબર। તો આ બાજુ પેટ્રોલની ટાંકી છે,
અને આપણે સીટની વાત કરીએ તો કંપની સીટું છે, હજુ આપણે કંઈ કામકાજ કરાવ્યું નથી, બરાબર. અને આ ટાઈપ ભૂડ છે. અને આગળ ટેકા સીટ આપણે અલગથી લગાવી હતી, કારણ કે ભેગી આવતી નથી, બરાબર. અને અંદર આપણે ડેકની વાત કરીશું તો અંદર જો ટાયર આવે એસ્પેરિયલ કે એ ભેગું, કારણ કે 4 ટાયર આવે છે, 3 લગાડ આવે છે અને એક ડેકીમાં ભેગું આવે છે. અને જેક આવે છે અને એક પાનું, અને જે આપણે બોલ્ટ ખોલવાના જે ગાડીના આવે ને તે ભેગું પાનું આવે, બરાબર. અને બેટરી આ રહી જુઓ તમે, બેટરી પણ સારી ક્વોલિટી આવે છે, કારણ કે ત્યાં સુધી આને જેટલી સાથ હોય એટલે સારું, બરાબર. અને પાવરફુલ આવે છે. અને હજુ આપણે અંદર બીજું કંઈ એસએસસીમાં કંઈ કામકાજ કરાવ્યું નથી, બરાબર. અને આ ખાના આવે છે, એ કાંઈ આવે છે અને એ કાંઈ આવે છે. જો તમે વસ્તુ વગેરે મૂકી શકો ને તે કાગળ છે, કોઈ પેપર વગેરે તમે મૂકી શકો, કારણ કે લોકર આવે છે, બરાબર. અને જો આ આવે છે આપણે બ્રેક, આપણે પેન્ડલ આવે છે, બરાબર. અને આ છે આપણે હાથ ગેર, અને આ બાજુ રિવર્સ ગેર આવે છે, બરાબર. અને આ બ્રેક ઓઇલ છે, બરાબર. અને એ કાંઈ સાઈડમાં આપણે કહેવાય છે કે આ રોજો આ છે ને, આ દેખાય ને તમારે, આ હેન્ડલ લોક આવે, સ્ટીરિંગ લોક આપણે કરી શકીએ, જો બરાબર. પણ આપણે અત્યારે કંઈ હારી કરવાનું થતું નથી, બરાબર. અને આ ટાઈપ મોડલ આવે છે, તમે જોઈ શકો છો, કારણ કે આ મોડલ છે ને આપણે સાદું લીધું હતું. અત્યારે હાલ કેવું મોડલ આવે છે તમને વાત કરું, કારણ કે ઉપર છે અને આ સાઈડમાં રેવિસ ગેર આવે છે, બરાબર. અને ડિસ્પ્લે આવે છે મોડલ, કારણ કે આ છે આપણે સાદી નંબરવાળી છે, સ્પીડ કાંટાવાળી, બરાબર. અને ઓલી આવે છે ને ડિસ્પ્લે કાંટાવાળી આવે, જે આ સાદી છે ને સાદી જેવી સારી, કારણ કે ડિસ્પ્લે પાવર આવે ને એ આપણને ફાવે નહીં, કારણ કે આપણે જૂનું મોડલ લીધું છે અત્યારે હાલમાં વાત કરીએ તો, બરાબર. અને સાઈડમાં સ્પીકર આવે છે, આ સાઈડ સ્પીકર અને આ સાઈડ સ્પીકર આવે છે. આપણે ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરી છે, જો બરાબર, 4 સિંગલ માટે જો અહીંયા ચાલુ છે. અને આ બાજુ પણ ચાલુ કરી છે. અને પાછળ તમને દેખાડું એકદમ આપણે ચાલુ છે. હા જો 4 સિંગલ ચાલુ છે, બરાબર. આ છે અમારી નાની દીકરી રમેરી છે. તો ચારે આપણે આ પાછળ સિંગલ લાઇટ છે અને ઇન્ડિકેટર લાઇટ કહેવાય. અને બ્રેક લાઇટ આવે છે, બ્રેક પણ આપણે ફૂલ લાઇટ થાય છે, બરાબર. અને આપણે ફૂલ લાઇટની વાત કરીએ ને તો ફૂલ લાઇટ તમને કરીને આગળની દેખાડી દઉં, જુઓ તમે, ફૂલ લાઇટ એકદમ ચકાચક છે. અને સારું આપણે BS7 મોડલ છે, ફર્સ્ટ સ્ટોક, એકદમ ફર્સ્ટ ક્લાસ 80 દોડે, બરાબર. પણ અત્યારે હાલ આપણે 40 થી 45 અને 50ની એવરેજમાં હાંકીએ છીએ, કારણ કે એવરેજ સારું બે છે. અને કહેવાય છે કે આનું એવરેજ ના તૂટે, અને તમે 80 હાંકો તો ગાડી બહુ ટકે નહીં, બરાબર. અને જેટલું તમે લિમિટમાં હાંકો ને એટલી સેફટી સારી છે, બરાબર. તો આપણે લાઇટ વગેરે બંધ કરી નાખીએ વળી, બરાબર. તો માહિતી કેવી લાગી, સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, બરાબર. અને મિત્રો આપણે એક વસ્તુ દેખાવાનું ભૂલી જતા, કારણ કે અંદર તિજોરી આવે છે, એ તો તમને દેખાય નહીં, મોટામાં મોટી તિજોરી આવે છે, કારણ કે લોક આવે છે, કોઈને ખબર જ નથી. કારણ કે આપણે ઘણી બધી વસ્તુ મૂકી શકીએ, અને હમાય પણ ઘણું બધું, બરાબર. પૈસા વગેરે, કાગળ વગેરે, પેપર વગેરે, તમારે પર્સનલ વસ્તુ પડી હોય ને ત્યાં મૂકી શકો, અને સેફટી સારી આવે, અને કોઈને ખબર હોતી નથી. અહીંયા એક લાઇટ આવે છે, જો ઇમરજન્સી આવે છે, ચાલુ બંધ ઓનલાઈન થાય છે, બરાબર.